નહીં પણ ગઘો મેં હાડ ગયો અરે તો રીસડ્યો રામણ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા ગાંધીજીના એક નવા બ્લોગમાં. કેમ છો? મજામાં? આઈ હોપ કે આપ બધા મજામાં હશો. તો જો ચા પીવાનું મન થયું, ચાલો ગાને ધોઈ લઈએ. અમારે ગાડી ભેગું કિંમત દો દે એટલે વાંધો ન મળે. તો જો હવે ગાયનું બેન દોઈને ચા બનાવીએ. એટલે એક ભેંને દોવાની છે ને બે ગાન, થોડા ગાના ડોકા ને થોડા ભેંના ડોકા. આખા બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આગળ આપણા આખા બ્લોગમાં બન્યા રહેજો. જો નવા હોય આપણી ચેનલમાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો હવે અમારે ગાના ડોકા પડી ગયા, હવે એક ભેંના પાડી લઈએ એટલે આપણો શા બની જાય. ડેગડી દો અમારે ઇમરાનભાઈ ડેગડ ધારા જાય છે એટલે ડેગડના ટોકા લઈ લઈએ. હાલો પછી એનો આપણે આગળ મળીએ. તો અમારે ઇમરાનભાઈ ડેગડ હેઠળ બેસી ગયા. હવે ડેગડના ટોકા લઈ લઈએ એટલે ઘાટો રગડા જેવો ચા બની જાય એટલે અમે પી નાખીએ ચા. અમારે લાવ ભેંસ ગા દોઈને ચા બનાવવાનો પ્યોર નકરા દૂધનો. હાલો બધા મિત્રો ચા પીવા. ઓછું દોજો અને કોમેન્ટ કરજો તમારી બાજુ વરસાદ છે કે નથી. અમારે તો નથી. જો ઇમરાનભાઈ ડેગરને ધોઈ લીધી. આ છે ડેગર. હા ડેગર ભૂરા ભૂરા. ચાલો આગળ મળીએ. હા દિનોડ આવ્યો. હા 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 વિનોદ આનો ભેરો શું છે? ખાર્યું છે તો જ પાણી પી. બાગડ બાગડ હા વિનોડ હા કરીને મર્યા ને કાળા માથાના ને માનવી આને મેના ને મનમાં નહીં પણ ગઘો મેં હાડ ગયો અરે તો રીસડ્યો રામણ મહિને ધડ્યો. પણ હવે તો કાતી ને હાડો આવ્યો કપાળ એ તો મૂરી ખાય જોવે એમની વાત. તમારે ગાડીમાં આવવું કે પૂછડમાં જવું? મારે જવું જોઈએ પૂછડમાં વાત કરવાનું.